ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન, તેમાં પાઠ બીજો દિલ્હી સલ્તનત. આ પાઠની આપણે ચર્ચા કરી છે. ત્યારબાદ આપણે સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તરનો અભ્યાસ કર્યો છે, જે તમે નોટમાં લખીને મોઢે કર્યા હશે. ત્યારબાદ આપણે પરીક્ષાલક્ષી વિશેષ પ્રશ્નોત્તર હતા તેનો અભ્યાસ કર્યો હતો. તેમાં મુદ્દાસર, કારણો, એક બે વાક્યના પ્રશ્નોના ઉત્તર, પછી ટૂંકમાં ઉત્તર, તેનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે ખાલી જગ્યા, ખરા ખોટા, પછી છે જોડકા, વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો, તેનો અભ્યાસ કરીશું, જે તમારે નોટમાં લખીને મોઢે કરવાનો છે. પહેલું છે, રઝિયા સુલતાનના ઈસવીસન ખાલી જગ્યામાં દિલ્હીની ગાદીએ બેઠી હતી. રઝિયા સુલતાના ઈસવીસન ખાલી જગ્યામાં દિલ્હીની ગાદીએ બેઠી હતી. તો ઈસવીસન 1236. આગળ છે, ખાલી જગ્યાનું બાંધકામ ઇસ્તુમુસે પૂરું કરાવ્યું હતું. તો કોણે પૂરું કરાવ્યું હતું? તો કુતુબ મિનાર. કુતુબ મિનારનું બાંધકામ હતું એ ઇસ્તુમિસે પૂરું કરાવ્યું હતું. ખાલી જગ્યા નાસિરુદ્દીનનો વજીર હતો. ખાલી જગ્યા નાસિરુદ્દીનનો, તો બલબન હતો એ નાસિરુદ્દીનનો વજીર હતો. આગળ છે, જલાઉદ્દીન ખિલજી પાસેથી દિલ્હીની સત્તા ખાલી જગ્યાએ પડાવી લીધી. તો કોણે પડાવી? તો અલાઉદ્દીન ખિલજી. અમીર ખુસરો ખાલી જગ્યાના દરબારમાં રાજકવિ હતા. તો અમીર ખુસરો એ કોના? અલાઉદ્દીન ખિલજીના રાજ દરબારમાં હતા. પછી છે, ખાલી જગ્યાના સમયમાં મુસાફર ઇબ્ન બતુતા એ ભારતની મુલાકાત લીધી હતી. તો મોહમ્મદ તુગલકના સમયમાં મુસાફર ઇબ્ન બતુતાએ ભારતમાં મુલાકાત લીધી હતી. વિજયનગરનું રાજ્ય ખાલી જગ્યાની પ્રેરણાથી સ્થપાયું હતું. તો વિદ્યારણ્ય સ્વામીના પ્રભાવના પ્રેરણાથી સ્થપાયું હતું. ખાલી જગ્યા વિજયનગરના પ્રભાવશાળી શાસક હતા. ખાલી જગ્યા વિજયનગરના પ્રભાવશાળી શાસક હતા. તો કૃષ્ણદેવરાય. બહમની રાજ્યમાં ખાલી જગ્યા નામે બાહોશ વજીર થઈ ગયો. તો કોણ વજીર હતો ત્યાંનો? તો મોહમ્મદ ગાવા. આગળ છે, ખાલી જગ્યાની લડાઈમાં બાબરે ઇબ્રાહિમ લોદીને હરાવી મુઘલ સામ્રાજ્યનો પાયો નાખ્યો. તો કોણે હરાવ્યો? તો પાણીપતના યુદ્ધમાં. દિલ્હી સલ્તનતનો સમયગાળો ઈસવીસન ખાલી જગ્યા ગણાય છે. તો ઈસવીસન 1206 થી લઈને 1526 સુધીનો છે. અલાઈ દરવાજાનું નિર્માણ ખાલી જગ્યાએ કરાવ્યું હતું. તો અલાઉદ્દીન ખલજીએ કરાવ્યું હતું. આગળ છે જોડકા. તો એમાં પહેલું છે કુતબુદ્દીન ઐબક. તો એની અંદર આગળ જોડકા આપેલા છે. તુગલક વંશની સ્થાપના કરી, લોધી વંશની સ્થાપના કરી, ગુલામ વંશની સ્થાપના કરી, ખલજી વંશની સ્થાપના કરી, કે બહમની સલ્તનતની સ્થાપના કરી, કે સૈયદ વંશની સ્થાપના કરી. તો એને ગુલામ વંશની સ્થાપના કરી. ત્યારબાદ બીજું છે જલાલુદ્દીન. તો એને કઈ સ્થાપના કરી? તો ખલજી વંશની સ્થાપના કરી. પછી ગિયાસુદ્દીન. તો કયા વંશની સ્થાપના કરી ગિયાસુદ્દીને? તો તુગલક વંશની સ્થાપના કરી. હસન સુલતાન. તો હસન સુલતાને બહમની સલ્તનતની સ્થાપના કરી.
પછી ખિજ્ર ખાન. ખિજ્ર ખાને કયા વંશની સ્થાપના કરી? તો સૈયદ વંશની સ્થાપના કરી. બહલોલ નામ એ કોની સ્થાપના કરી? તો લોધી વંશની સ્થાપના કરી. આગળ છે ઈસવીસન 1206. તો જોડકા આપ્યા છે. વિજયનગરની સ્થાપના થઈ, બાબરનું દિલ્હી પર આક્રમણ, લોધી વંશની સ્થાપના થઈ, કે અલાઉદ્દીન ખિલજીએ દિલ્હી કબજે કર્યું, કે દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ? તો ઈસવીસન 1206. તો તેમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. પછી આગળ છે ઈસવીસન 1296. તો ત્યારે અલાઉદ્દીન ખિલજીએ દિલ્હી કબજે કર્યું. આગળ છે ઈસવીસન 1451. તો લોધી વંશની સ્થાપના થઈ. ઈસવીસન 1526. તો તેમાં બાબરનું દિલ્હી પર આક્રમણ થયું. આગળ છે ઈસવીસન 1206 થી લઈને 1290. તો ત્યારે તુગલક વંશ, સૈયદ વંશ, લોધી વંશ કે ગુલામ વંશ કે ખલજી વંશ હતો? તો ગુલામ વંશ હતો. ઈસવીસન 1290 થી 1320 સુધીનો સમયગાળો. તો ત્યારે કયો વંશ હતો? તો ખલજી વંશ હતો. ઈસવીસન 1320 થી 1414. તો ત્યારે તુગલક વંશ હતો. ઈસવીસન 1414 થી 1451. તો ત્યારે સૈયદ વંશ હતો. ઈસવીસન 1451 થી 1526. તો ત્યારે લોધી વંશ હતો. હવે ખરા ખોટા છે. તો તેમાં પહેલું, કુતબુદ્દીન સુલતાન બન્યો તે પહેલા ગુલામ હતો. કુતબુદ્દીન સુલતાન બન્યો તે પહેલા ગુલામ હતો. તો તે ખરું કે ખોટું? તો ખરું. રજિયા સુલતાનાએ ગાદી બેસવામાં અમીરોનો ફાળો હતો. તો ખરું કે ખોટું? તો ખોટું. બલ્બનું શાસન 22 વર્ષ સુધી ચાલ્યું. તો ખરું. જલાઉદ્દીન પાસેથી અલાઉદ્દીન ખિલજીએ દિલ્હીની ગાદી પડાવી લીધી હતી. તો ખરું. દિલ્હીથી દૌલતાબાદ રાજધાની ખસેડવાની યોજના ફિરોઝ શાહ તુગલકની હતી. તો ખોટું. પાણીપતના યુદ્ધમાં વિજયનગરનો પરાજય થતાં વૈભવશાળી નગરનો નાશ થયો. તો ખોટું. સુલતાનનો પ્રધાનમંત્રી ઇક્તેદાર કહેવાતો. સુલતાનનો પ્રધાનમંત્રી ઇક્તેદાર કહેવાતો. તો ખોટું. આધુનિક ઢબની ટપાલ વ્યવસ્થા જેવી યોજના અલાઉદ્દીને રાજાશાહી હુકમો કરવા માટે શરૂ કરી હતી. તો ખરું. હરિહર રાય અને બુક્કારાયના પિતાનું નામ સંગમ હતું. તો ખરું. કૃષ્ણદેવરાયે નૌકાસૈન્ય મજબૂત બનાવીને બંદરોને રક્ષણ આપ્યું હતું. તો કૃષ્ણદેવરાયે નૌકાસૈન્ય મજબૂત બનાવીને બંદરોને રક્ષણ આપ્યું હતું. તો ખરું. હવે વિકલ્પો છે એની અંદરથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તેમાં પહેલું છે દિલ્હી સલ્તનતના શાસકોના સમયગાળાની દ્રષ્ટિએ સાચો ક્રમ કયો છે? તો પહેલામાં છે ગુલામ વંશ, ખલજી વંશ, લોધી વંશ, સૈયદ વંશ કે તુગલક વંશ. પછી બીમાં છે તુગલક વંશ, સૈયદ વંશ, લોધી વંશ, ગુલામ વંશ કે ખિલજી વંશ. પછી સીમાં છે ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ કે લોધી વંશ. પછી ડીમાં છે ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ કે લોધી વંશ યા સૈયદ વંશ. તો એની અંદર આવશે ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. આ સમયગાળો સાચો છે, સાચા ક્રમમાં છે. આગળ છે કોના શાસન બાદ દિલ્હીની ગાદી ઉપર અલાઉદ્દીન આવ્યો? તો એની અંદર છે નાસિરુદ્દીન, કુતુબુદ્દીન, જલાઉદ્દીન કે સિહાબુદ્દીન. તો આવશે જલાઉદ્દીન. આગળ છે ઇબ્ન બતુતા કોના સમયમાં ભારતની મુલાકાતે આવ્યા હતા? તો મોહમ્મદ તુગલક, ગ્યાસુદ્દીન તુગલક, ઇબ્રાહિમ લોદી,
અલાઉદ્દીન ખિલજી. તો એની અંદર આવશે મોહમ્મદ તુગલક. સલ્તનત કાળમાં સલ્તનતના પ્રધાનમંત્રી કયા નામથી ઓળખાતા હતા? બિરબલ, વજીર, ખલીફા કે મુનિમ? તો એ વજીરના નામે ઓળખાતા હતા. આગળ છે વિજયનગર સામ્રાજ્યમાં કયો વંશ પિતાના નામથી ઓળખાતો હતો? સાલુ વંશ, સંગમ વંશ, તુલુ વંશ કે અરવિડુ વંશ? તો એની અંદર છે સંગમ વંશ. પછી છે વારંગલ રાજ્યનો નાશ કોણે કર્યો? વારંગલ રાજ્યનો નાશ કોણે કર્યો? મામીર ગાફરે, નાસિર ભામરે, મલિક કાફરે યા કાસિર તામરે? તો આવશે એની અંદર મલિક કાફરે. તુગલક વંશના શાસન વખતે દિલ્હી પર કોણે આક્રમણ કરેલું? કૃષ્ણદેવરાયે, તૈમૂરે, હસને કે મહમ્મદ ગૌને? તો આવશે તૈમૂરે. રઝિયા કોની પુત્રી હતી? કુતબુદ્દીન, ઇલ્તુત્મિશ, મિન્હાજ કે ગિયાસુદ્દીન? તો આવશે ઇલ્તુત્મિશ. કાબુલના કયા બાદશાહે દિલ્હી પર આક્રમણ કર્યું? તો બાબરે, ઇલ્તુત્મિશ, કુતબુદ્દીન ઐબકે યા બલબને? તો આવશે બાબરે. આગળ છે હસન સુલતાન બનતા તેણે પોતાના શાહી વંશનું નામ શું રાખ્યું હતું? તો એને સૈયદ નામ રાખ્યું હતું. વિજયનગરની સ્થાપના કઈ નદીઓને કિનારે થઈ હતી? તો તુંગભદ્રા. કોના સમયમાં બહમાની સામ્રાજ્યનો અંત આવ્યો? તો વજીર અને કાસિમ બરીદનો. હવે આ જેટલા પણ પ્રશ્નોના જવાબ છે તે તમારે નોટમાં લખીને મોઢે કરવાના છે. થેન્ક યુ.